બુલેટિનમાં આપનું સ્વાગત છે। જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રી રામને અર્પણ કરાશે। ત્યારે અયોધ્યા ખાતે નવનિર્મિત પ્રભુ શ્રી રામ મંદિર સહિતના 4 સ્થળોએ સ્થાપિત થશે આ ઘડિયાળ। ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરી પ્રભુ શ્રી રામના નવનિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। પ્રભુ શ્રી રામની ભક્તિમાં સમગ્ર દેશવાસી લીન બન્યા છે। ત્યારે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત અયોધ્યા ખાતે શ્રી રામના મંદિર સહિત 4 સ્થળોએ વિશેષ પ્રકારની ઘડિયાળ અર્પણ કરવામાં આવી રહી છે। આ તમામ ઘડિયાળોનું ડિઝાઇનિંગનું કામ કેનેડા ખાતે કરવામાં આવ્યું છે। આગામી તારીખ 10મી જાન્યુઆરીએ જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલ સહિતના સભ્યો અયોધ્યા ખાતે શ્રી રામના નવનિર્મિત મંદિર, હનુમાનગઢી, શૃંગી આશ્રમ અને શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજને આ વિશેષ ઘડિયાળો અર્પણ કરશે। આ સાથે ભગવાન શ્રી રામના આરાધ્ય સદાશિવ મહાદેવના જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને કાશી નગરીના ક્ષેત્રપાલ કાળ ભૈરવ મહારાજના મંદિરમાં પણ આવી જ વિશેષ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે। ઘડિયાળનો કાંટો એક રીતે આપણી શ્વાસોની ગતિ, ધબકારાને પણ નિર્દેશ કરે છે। સમય બધું જ છે, સમય એ જીવન ચક્ર છે। તો ભગવાન માતાજીના મંદિરોમાં પણ ભગવાનનો સમય ચાલવો જોઈએ એવી ભાવના સાથે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા દેશભરના નામાંકિત મંદિરોમાં અત્યાર સુધી 1780 ઘડિયાળો સ્થાપિત કરવામાં આવી છે। આ ઘડિયાળોમાં જે તે મંદિરનું પૌરાણિક આધ્યાત્મિક મહત્વ અને લોકોની શ્રદ્ધાને જોડી તેને અનોખી, આગવી અને વિશેષ બનાવવામાં આવી છે। આ તમામ ઘડિયાળોની ડિઝાઇન અને કોન્સેપ્ટ જય ભોલે ગ્રુપ જુનિયરના કેનેડા નિવાસી સભ્ય વિવેક પટેલે તૈયાર કરી છે। તેમના જણાવ્યા મુજબ સમગ્ર દેશ અને દુનિયાભરમાં વસતા હિન્દુઓ માટે 22મી જાન્યુઆરીનો દિવસ ખાસ છે। ત્યારે આ ઘડિયાળ મંદિરમાં અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સમયને આપણે કાળચક્ર તરીકે પણ ઓળખીએ છીએ। સમય અનંત અને અનાદિ છે। ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂરો થાય છે એ કોઈ જાણી શક્યું નથી, પરંતુ આપણે સમયને માપવા માટે ઘડિયાળની શોધ કરી છે। ઘડિયાળથી આપણે સમયને આપણી સમજણ મુજબ નિશ્ચિત કર્યો। આ ઘડિયાળ ફક્ત સમય નહીં, પરંતુ સમયની સાથે શ્રદ્ધાનું સમન્વય કરી આસ્થાનું એવું અનુબંધ રચે છે કે જેથી દરેક શ્રદ્ધાળુઓની ધાર્મિક ચેતના જાગૃત થાય અને સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા અખંડિત સ્વરૂપે અનંત કાળ સુધી સચવાઈ રહે। જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ધાર્મિક ચેતના અને સનાતન સંસ્કૃતિના જતન માટે અનેકવિધ પ્રયાસ કરવામાં આવે છે। કરોડો હિન્દુઓની લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ પામ્યું છે। ત્યારે જય ભોલે ગ્રુપ અમદાવાદ આ મહોત્સવમાં સહભાગી બનતા અયોધ્યામાં 4 ઘડિયાળો અર્પણ કરી ધન્યતા અને ગૌરવ સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને ધાર્મિક ચેતનાને ઘડિયાળ સમયના માધ્યમથી સેતુ સ્વરૂપે જોડવાનું કામ કર્યું છે। ઘડિયાળોની વિશેષતા વિશે જો વાત કરીએ તો ઇતિહાસ, આસ્થા અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ દર્શાવતી આ વિશેષ ઘડિયાળો છે। અયોધ્યા શ્રીરામ મંદિરમાં અર્પણ થનારી ઘડિયાળમાં પ્રભુ શ્રીરામના 12 નામો અંકિત છે, જે ભગવાન શિવજીએ માતા પાર્વતી સમક્ષ વર્ણવ્યા હોવાનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે। ઉપરાંત પ્રભુ શ્રીરામે જે બાણથી રાવણનો વધ કર્યો હતો એ અજય બાણ અંકિત કરેલું છે। તેમજ નવનિર્મિત શ્રીરામ મંદિર અને 22મી જાન્યુઆરી 2024 તારીખ દર્શાવવામાં આવી છે। શ્રીરામના મંદિર નિર્માણમાં જેમનું અનન્ય અને મહત્વનું યોગદાન છે એવા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સમિતિના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસજીને તેમની ભક્તિ અને શ્રીરામ સ્મરણના પ્રતીક સ્વરૂપે ભગવાન શ્રીરામના 720 નામોનું વર્ણન કરેલ ઘડિયાળ અર્પણ કરવામાં આવશે, જે 12 કલાકમાં 720 મિનિટ શ્રીરામ સ્મરણની તેમની આસ્થા ભક્તિને સમર્પિત છે। ભગવાન શ્રીરામની વાતમાં ભક્ત શિરોમણી શ્રી હનુમાનની યાદ અવશ્ય આવે, જેથી જય ભોલે ગ્રુપ દ્વારા હનુમાનગઢી ખાતેના મંદિરમાં અંજનેય 12 નામ સ્ત્રોતનું વર્ણન કરેલ ઘડિયાળ અર્પણ કરવામાં આવશે। જ્યારે શૃંગી આશ્રમમાં સ્થાપિત થનારી ઘડિયાળમાં સપ્ત ઋષિઓ સહિત 12 ऋषियों मुनियों नाम दर्शावવામાં આવ્યા છે। जय भोले ग्रुप की ओर से जय श्री राम। मैं विवेक पटेल, जय भोले ग्रुप जूनियर टीम कैनेडा। राम जन्मभूमि पे बरसों के बाद नवनिर्माण जो मंदिर बन रहा है, वो मंदिर में जय भोले ग्रुप की ओर से जो घड़ी अर्पण होने वाली है उसकी डिजाइन करने का मौका हमें मिला है। हमें यहाँ कैनेडा से हम वो डिजाइन बना पाए, वही हमारे लिए बहुत सौभाग्य की बात है। जय भोले ग्रुप कैनेडा।